હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટેસ્ટમાં મજેદાર અને સૌ કોઈને પસંદ પડે તેવા શિમલા મરચાના ભરેલા ભજીયા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી। શિમલા મરચાના આ ભરેલા ભજીયા ટેસ્ટમાં એટલા સરસ બને છે કે જો તમે એક વખત બનાવી લેશો ને તો બીજા બધા જ ભજીયા બનાવીને ખાવાનું ભૂલી જશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી શિમલા મરચાના ભરેલા ભજીયા। સ્ટફિંગમાં એડ કરવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે પેન મૂકેલું છે અને તેમાં એડ કરશું આપણે 1 ચમચી આખા ધાણા, 1 ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી, 3 લવિંગ, 15 થી 20 મરી। હવે આ બધી વસ્તુઓને આપણે શેકી લઈએ ને ગરમ કરી લઈએ। આ રીતે ગરમ કરવાથી મસાલાની સુગંધ બહાર નીકળી આવશે અને આ મસાલો જે બનાવશું ને આપણે સ્ટફિંગ ભરવા માટે એ બહુ સરસ તૈયાર થશે। આ રીતે આપણે ઉપર નીચે કરી અને ગરમ કરી લઈએ અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। મસાલો શેકવા મૂક્યાને માત્ર 30 સેકન્ડ થઈ છે। જુઓ, પેન આપણું ગરમ હતું એટલે વધારે વાર લાગે એવું નથી। આ બધા આખા મસાલા શેકાઈ ગયા છે અને તેની સુગંધ પણ આવી ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરીશું અને આ મસાલાને આપણે ઠંડો કરવા માટે રાખી મૂકીશું અને ઠંડો થઈએ આપણે પીસી લેશું। શિમલા મરચાના ભરેલા ભજીયા બનાવવા માટે હવે આપણે બેટર તૈયાર કરી લઈએ। અહીં મેં 1 વાટકો ચણાનો લોટ લીધો છે, જે માર્કેટમાં તૈયાર મળે છે એ ચણાનો લોટ લીધો છે અને તેને મેં ચાળી લીધો છે। તેની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। એક નામ માત્રની 1 પિંચ હળદર ઉમેરી દઈએ। આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈએ। નાની ચમચી અજમા, જેને આપણે હથેળીથી ક્રશ કરીને ઉમેરી દઈશું। અને હવે પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરી લઈએ। શિમલા મરચાના ભરેલા ભજીયા બનાવવા માટે અહીં મેં 6 નાના શિમલા મરચાં લીધા છે, જેને બેબી શિમલા મરચાં પણ કહી શકાય। ખૂબ નાના નાના છે, જુઓ। હવે આ મરચાંમાંથી આપણે બી કાઢવાના છે। તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ રીતે એક ભાગ આપણે કાઢી લઈશું અને ત્યાર પછી અંદર જેટલા બી હોય ને તેને આપણે કાઢી લઈએ। જો આ રીતે શિમલા મરચાંનો એક ભાગ કાઢી અને અંદરથી આપણે બી કાઢી લેવાના છે। બધા જ શિમલા મરચાંને આ રીતે આપણે કરી લઈએ। શિમલા મરચાંમાંથી બધા બીજ કાઢી લીધા પછી હવે આપણે બીજી પ્રોસેસ કરવાની છે। અહીં લઈશું મીઠું અને આંગળીમાં મીઠું લઈ અને આપણે અંદર મીઠું આ રીતે ચોપડશું, જો અંદરની બાજુ, એટલે શિમલા મરચાંનો ટેસ્ટ જ વધી જશે આ રીતે કરવાથી। અને મરચાં થોડા, શિમલા મરચાંમાં થોડોક સ્વાદ નથી હોતો અને થોડી એવી કડવાશ ને અલગ સ્વાદ હોય છે, તો એ સ્વાદ પણ નીકળી જાય અને મરચાંના ભજીયા બહુ સરસ લાગે। બધા જ મરચાંમાં આ રીતે આપણે મીઠું અંદર ચોપડી દેશું। બધા જ મરચાંમાં આપણે અંદર મીઠું લગાવી દીધું છે। હવે આપણે આ મરચાંને સાઈડ કરી દઈએ અને
હવે લઈશું આપણે બાફેલા બટેટા. અહીં મેં 2 નાના બટેટાને બાફી લીધા છે, તેની છાલ ઉતારી લીધી છે અને બટેટાને ઠંડા કરી દેવાના છે. એટલે બટેટાને મેં ઠંડા પણ કરી દીધા છે. હવે આપણે એકદમ ચટપટું એવું સ્ટફિંગ તૈયાર કરીશું. એડ કરી દઈએ આપણે સ્વાદ પ્રમાણે મીઠું. અડધી ચમચી મરચાં આદુની પેસ્ટ, બારીક સમારેલી કોથમરી, 1 ચપટી હિંગ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી, તૈયાર કરેલો મસાલો તેને આપણે મિક્સ કરી લઈએ પહેલાં તો. અને અહીં આપણે 2 ટીસ્પૂન મસાલો એડ કરી દઈએ. બધો મસાલો એડ કરતા નથી, આ મસાલો બીજી રેસીપીમાં આપણે યુઝ કરીશું. ત્યાર પછી લીંબુ અથવા આમચૂર પાવડર, બેમાંથી કોઈ પણ નાખી શકાય છે. હું આમચૂર પાવડર એડ કરું છું. ભજીયાનો ખાટો મીઠો ટેસ્ટ કરવા માટે આપણે દળેલી ખાંડ થોડી ઉમેરી દઈએ. જો તમને આ ભજીયામાં દળેલી ખાંડ કે ખાંડ પસંદ ના હોય ને તો એડ ન કરવી. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ અને એક સરસ ટેસ્ટફુલ મજેદાર સ્ટફિંગ તૈયાર કરી દઈએ. આ સ્ટફિંગથી જ આ મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એટલે તમે જ્યારે બનાવો ને આ મરચાંના ભજીયા, ત્યારે આ ટાઈપનું સ્ટફિંગ તૈયાર કરી જ લેવું. શિમલા મરચાંમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આ સ્ટફિંગ આપણે રફલી આ રીતે મેશ કરવાનું છે. એકદમ સાવ બારીક મેશી કરી દેવાનું નથી. જો આ રીતે ટુકડા દેખાય ને તેવું રાખવાનું છે, એટલે વધારે ચીકણું ન થઈ જાય. હવે જો તમને લાગે કે આ સ્ટફિંગમાં કાંઈ વસ્તુની જરૂર હોય તો ચાખીને નાખી શકો છો. હવે આપણે આ સ્ટફિંગ મરચાંમાં ભરી લઈએ. આ રીતે આપણે ભરી લેશું. એકદમ સરસ રીતે ભરીશું એટલે બધું મરચું એકદમ સરસ રીતે મસાલાથી ભરાઈ જાય સ્ટફિંગથી, અને આ મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે. અને હવે ત્યાર પછી આપણે જે તોડેલો ભાગ છે તેને આ રીતે ઉપર મૂકી દઈશું. આ રીતે બધા મરચાં આપણે ભરી લઈએ. અહીં એક કડાઈમાં તળવા માટે તેલ મૂકેલું છે. તેલને આપણે ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે લઈશું આ બેટર, અને બેટરની અંદર એકદમ સરસ રીતે આપણે આખું શિમલા મરચું જે ભરેલું છે તેને કોટ કરી દેશું આ રીતે. જો ત્યાર પછી આપણે તેલમાં મૂકી દેશું. ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ રાખીએ. એક વખતમાં જેટલા આવે તેટલા આપણે તળી લેવાના છે. હવે આપણે ભજીયાને ટર્ન કરીએ. જો મીડિયમ ફ્લેમ પર આપણે તળતા જઈએ. આ ભરેલા શિમલા મરચાંના ભજીયા એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં, અને અત્યારે શિમલા મરચાં સરસ આવે છે, બેબી શિમલા મરચાં. તો આ રીતે શિમલા મરચાંના ભરેલા ભજીયા વરસાદમાં બનાવી લીધા હોય ને તો ખાવાની બહુ મજા પડે. અને સાથે તમે બેસનની ચટણી, આંબલીની ચટણી કે દહીંની ચટણી કે ચા સાથે પણ ખાઈ શકો છો. એકદમ સરસ રીતે આપણે કૂક થવા દઈએ એટલે પડ છે કાચું રહે નહીં. જુઓ એકદમ સરસ રીતે તળાઈ જાય એટલે આપણે ભજીયાને કાઢી લેવાના છે.
જો દેખાય છે કે આપણે અંદર શિમલા મરચું છે. એકદમ સરસ બહાર દેખાય અને તેનું પડ પણ બહુ ખૂબ સરસ બન્યું છે. અને આ ભજીયા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનેલા છે. બધા જ ભજીયા આ રીતે આપણે તળી લઈએ. શિમલા મરચાના ભરેલા ભજીયાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અહીં મેં આમચૂરની ખાટી મીઠી ચટણી બનાવી છે. આમચૂરની ખાટી મીઠી ચટણીનો વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે, જેને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે આપણે ભજીયાને સર્વ કરી દઈએ. સર્વ કરેલા ભજીયા ઉપર અહીં ચાટ મસાલો અને થોડી મરચાંની ભૂકી ભભરાવી દેવાની, એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આ ભજીયાનો આવે. શિમલા મરચાના આ ભરેલા ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. હવે મળીશું એક નવી જ રેસીપી સાથે.